હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એક્યુરેટ લર્નિંગ. આજે આપણે ધોરણ 7 અંગ્રેજી વિષયના યુનિટ 3ની પોયમ ટાઇની ટાઉનનો અભ્યાસ કરીશું, જેમાં આપણે કાવ્યનું અંગ્રેજી વાંચન, ગુજરાતી ભાષાંતર, શબ્દોના સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ તેમજ પ્રેક્ટિસ વિભાગના પ્રશ્નોનું સોલ્યુશન જોઈશું. ઓપન યોર ઇંગ્લિશ ટેક્સ્ટબુક, યુનિટ 3, The Guardians of the Green. Page number 25. Pay attention in your book and read along with me. Listening. Recite and enjoy. Tiny town. This is the map of tiny town. The tiny roads go up and down. Some go right and some go left. The arrows point to east and west. Buildings, bridges, a market and a mill. Gardens, fields, a school and a hill. Where would you start? How will you go? If you choose the places, the map will show. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ કાવ્યને ગુજરાતીમાં સમજીએ. પોયમનું નામ છે નાનકડું નગર. આ છે નકશો નાનકડા ગામનો. રસ્તાઓ એના નાનકડા, ઊંચા અને નીચા. કોઈ જાય જમણે તો કોઈ જાય ડાબે. તીરના નિશાન બતાવે પૂર્વ અને પશ્ચિમ. મકાનો, પુલ, બજાર અને ઘંટી. બગીચા, ખેતરો, શાળા અને ટેકરી. તમે ક્યાંથી શરૂ કરશો? તમે કેવી રીતે જશો? જો તમે જગ્યાઓ પસંદ કરશો તો નકશો તમને બતાવશે. હવે આપણે આ કાવ્યમાં આવેલા અપરિચિત શબ્દોના સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ જોઈશું, જે તમારે તમારી નોટબુકમાં સુંદર અક્ષરે લખી લેવાના છે. અહીં
આ કાવ્યમાં આવેલા પ્રેક્ટિસ વિભાગના દરેક પ્રશ્નોના જવાબ આપેલ છે, જે તમારે વાંચી, સમજી અને પછી તમારી નોટબુકમાં લખી લેવાના છે. જો તમે હજુ સુધી એક્યુરેટ લર્નિંગ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, બેલ આઇકનને હિટ કરી નોટિફિકેશનના ઓલ ઓપ્શન પર ક્લિક કરી દો, જેથી નવા વિડીયોના અપડેટ્સ રેગ્યુલરલી મળતા રહે. થેન્ક્સ ફોર વોચિંગ. સી યુ સૂન.